હું ગણપત માળી. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. આ આપણે તમે જોઈ રહ્યા છો એ તાંદળ તો સંજવેળાની ભાજી છે અને સંજવેળો એ ઉનાળામાં વાવો બહુ સારી વસ્તુ છે. અમે આ સંજવેળો છે ને લગભગ 3 ખડા જેવો અમે 5મા મહિનાની 10 તારીખ આજુબાજુ વાવેલો અને 20 દિવસમાં આની ફર્સ્ટ વાર અમે કાપણી કરેલી અને ઉનાળામાં આના બહુ સારા ભાવ મળતા હોય છે. આ અમને હોલસેલ ભાવે બી માર્કેટમાં આપણે વેચવા જઈએ ને 50 રૂપિયા જાય છે અને આમ 80 રૂપિયા ઉનાળામાં બહુ સારી રીતે આનો વિકાસ થાય છે ગરમી લીધે અને આની બહુ સારી રીતે આમ 3 થી 4 કોને તો લાવણી આવી જાય છે. તો જો ખેડૂતોએ પણ જો સંજવેળાની ખેતી કરવી હોય તો આપણે અવશ્ય તાંદળ તો વાવવો જોઈએ અને તાંદળ તો એમ બી આપણા શરીરના આરોગ્ય માટે બહુ સારું હોય. આમાં વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. તો આપણે બધાએ ખેડૂતો 5મા મહિનાની આસપાસ ગરમી હોય અને ગરમીમાં તો તાંદળ તો વાવીએ ને તો બહુ સારું હોય. તમે જોઈ શકો છો આપણો તાંદળ તો આ જુઓ આમ બીજું બહુ સારી રીતે એવો વિકાસ થયેલો છે. ખેડૂત મિત્રો, આ તાજેતરની આપણે આજથી 5 દિવસ પહેલાં જ કાપણી કરેલી અને જો કેવો ફરીથી આ 5 દિવસમાં આટલો સારો એવો ગ્રોથ થઈ ગયો હોય તો આપણે આનો અવશ્ય વાવણી કરવી જોઈએ, જે આપણને 7 થી 8 દિવસમાં ફરી માર્કેટમાં મૂકે અને વેચાય એવો થઈ જાય છે અને ઉનાળામાં આના બહુ સારા ભાવ હોય છે. તમે જોઈ શકો છો આ માત્ર 5 દિવસમાં આટલો મોટો વધી ગયો છે. તો તમે વિચાર કરો કે આ બીજા 3-4 દિવસમાં ફરી વાવણી કરે એવું અને કાપણી કરે એવું થઈ જશે તો આને આપણે બજારમાં ફરી વેચી શકાશું અને હાલમાં આના બહુ સારા જ ભાવ છે. હાલમાં છૂટકમાં 80 રૂપિયા બજારમાં કિલો મળે છે અને હોલસેલમાં આપણે જો શાક માર્કેટમાં ભરાવીએ ને તો લગભગ 50 રૂપિયા આજુબાજુ જાય છે અને આ તો એક આમ બહુ આનો વજન બી સારા પ્રમાણમાં હોય છે. તો મિત્રો, આપણે આ કંઈક નવું વાવી અને આપણા આવકમાં વધારો કરે એવું કંઈક કરવું જોઈએ.